દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાળુભાઈ જબરજસ્ત મજા દીધો. મજા આયા ને થાક્યો લાગ્યો મને તો બરાબર ગયો. ઘણો થાક લાગ્યો તમને. આ પોચ ગામ ફર્યા ને તે હેડી હેડીને ટોટિયા દુખવાઈ ગયો મને તો. વાત સાચી છે. આજની રાત આમ થઈ ને એ ખબર જ નહીં પડી. હજુ થાક ઉતર્યો નહીં. વાત સાચી છે પણ મો કહું ખબર હે? આપણા માટેનું છે આ બધું. સાચી વાત છે. થાક લાગવું હોય તો લાગે અને ટોટિયા ભઈ જવા ભઈ જાય પણ મીટિંગ તો લેવાની જ. ચાલુ જ રાખીશું ને તાણે આપણો કોક ઉદ્ધાર થયો. અને પેલા ગામમાં જ્યાં તો કોઈ આપણું તો સન્માન કરી ચાંદ બાદ ચીટલું લઈ લઈને આવજો હતા. વરસાદ તો પડી જતો. વટ તો પર જ કે હજુ આ તો શરૂઆત છે. આગળ જોવા કેવું થાય. પિક્ચર તો હજુ જોવાનું જ છે કે. મગનલાલ હા. બાપડા ચીવી મજૂરી કરતા હોય બાપડા લુગડો ફાટી ગયો મને તો જબ્બર દયા આવે ગયો. આપણે નહીં ખેતી કરતા. આપણે તો થોડી પરિસ્થિતિ સારી છે. બીજા ખેડૂતોને જોઈએ ને તો લુગડો ફાટી ગયા હોય અને બાપડા ઠેકોણો હોતો નહીં. ના જો ઠેકોણો આવું ને આવું થાય. ભાવ ના મળે એટલે એવું થાય. ભાવે ના મળે અને આ વરસાદ લોહી પી જાય. વાત સાચી છે. જ્યાં જોવો ને તાણા આવતો નહીં. અત્યારે બાપડો કપોની સિઝન આવી છે અત્યારે આવતો નહીં. અત્યારે આવા તડકો ચેવો પડે તે ઉગતા ને ઉગતા કપાસ સાફ થઈ ગયો. આ વરસાદ આવી જાય તો બધું ઠંડુ ના કરી દે પણ ના કે ના હું ખેડૂતોને મારીને મારું. વાત સાચી હો. અને આપણે એવી ગરમી પડે અને ઘણા મેચ થઈ જઈએ તડકાના હો. એ બધી વાત જવા દો. એટલે ભગતો જેવા ઘરમાં બાર પગ મેળવો નહીં આપણે પગ મેળા લે ને પૈસા લેર કરવું હોય તો ખરીદી. તું પેલા બાબુ ફોન કરજે. કેટલા રહ્યો એ શિકાર કેટલા રહ્યો હમણાં તો દેખાણો જ નહીં. કોને દેખાણો કાળુભાઈ? પૂછા તારા હું કોમ છે વકા ગમે તે ના દેખાણો. તાના કૂતરા બોલાય કોઈને? એ મગન બધા કોમ હતા. હું કોમ છે? બધા કોમ બોથા નહીં યાર. કમો તો બોલ. એક વાત કહું? હા જોયા એ બોલતા આવે ને તો બોલવાનું ને કોઈ ના કર્યા મોટા ના થઈ જવા એવું હો. એટલે અમે કોને આખા મોટા થયા? ના ના હું કઈ ના પેલા કા તમે લે ચોકણ સપનું કીધું તમે હું સરપંચ. તમે બુદ્ધિ એક નહીં લે. હા સરપંચ કીધું અમે. હું કીધું તારે કે ભગતે મને આવું કીધું પૈસા ખાધા હતા અને પાછો ફોન કરીને બોલાયો. ના ના તારા ધંધા હરા જ છે બધા લે. ભગત જેવો રંગ તમે બતાવો ને એવો રંગ અમે બતાવ્યો છે તમારે. અમે કોઈ રંગ બતાતા જ નહીં. અમે જેવા છે ને એવા જ દેખાઈ ગયા તારે. અમે જેવા સાથે તેવા થવાના જ છીએ હવે. કારું મને ખબર પડી જેવા કે તય હો ને મારા પગ કાપો. ચોક આપ્યા છે બતાવજે. ભગત હજુ પગ નહીં કાપે એટલે સારું. અને હજુ તું જો હજુ તને પગ નહીં આખો કાપવાનો. મગન તે કુના હું પડે તમને ખબર જ લે. તેમ ભગત હું પડે હોરાક જે બે બે ખોઈ જાવ ને તો વારો નહીં એટલે આવે. ભગત હજુ મેદાનમાં ઉતર્યા નહીં. ઉતરશું ને દાડા ખોવાઈ જાવ હો રાખજો વાળો નહીં આવે. કારું એ તો આઈ તો મેદાન ખબર પડે લેણો જો કર દે. ભગત થઈ હાલ જ આવી જાઓ, હાલ જ. આઈ જા હાલ આઈ જા તાત્કાલિક તો ના સાપડો તો. ભગત એટલે આ ખોવાઈ જાય એમ પૂરું એ તો જોઈ લેજો તમે. ના ના વાતો કરી 12 મીટિંગમાં જઈને પૈસા ખોઈ પાછા. એ તો ખાતા હોય ને એટલે કેવું પડે. એટલે કઈ પૈસા ખાતા તમે તું પાડ્યા મોન. ભાડા નહીં વાતો મળી વાતો. અરે આ દુનિયા વાતો કરે લે ના તો ખબરવાની વાતો. કાલ બાજુના ગામમાં જ્યાં હતા તે કહેતા હતા કે બાજુના ગામ વાળા આયા સરપંચ ને અને પૈસા ખાઈ ગયા છે. એટલે કને કીધું કે છે બધું એ તને તો અમે તો હકા ગમે તેને લે હેડ મને સાબિત કરાય પેલા હેડ. હવે કા ચોડને જ ના કીધું. ખરે મીટિંગો લેવા જો હક પૈસા ખાવા જો એટલે તમે. પણ કને પૈસા કાઢે વતા કે સબૂત જોતા હવે મીટિંગો લેવા જતા ના તઈ બંકા પાછા એ ગામમાં મીટિંગ લેવા વાળા. છે બંકા વરી અમે ઓહો તઈ તઈ બંકીઓ સોન લે આ વખતે જોવું હોય તો મેદાનમાં તો ના સાઈ તો ખબર પડે. અને હજુ એક બંકો તો હજુ આવ્યો જ નહીં. મીટિંગ લેવા ગયો છે કે બંકો એ બાબુલાલ. ઓહો બાબુ રો તાણ. ને તો એકલો આવતો નહીં હું મીટિંગ લાતો છે લે. તમે એકલો નહીં આવડતો એટલે આ ખેડૂતોની જિંદગીમાં તો મીટિંગમાં આપણે પકડીએ પૂછીએ. ખેડૂતોની મીટિંગમાં એકલો ના શીખવાનું હોય. તારું શીખવાનું. ખેતી કેવી રીતે કરાય એ શીખવાનું હોય. હા તો રહ્યો ને ઠંઠ જ છે. એટલે મારે કેવું બીજું કશું થતું નહીં મગનલાલ. હા આ ભૂલ કરીએ ને તો માફી માંગી લે ચોખ્ખી વાત જો હોય તો. કોને ભૂલ કરી? તો અમે ભૂલ કરીએ માફી માંગી ને એ બીજા આ મગન નહીં. એ તમે જ માગશો માફી. બાપા કઈ માગશો તો જો તમે હાખો હજુ. હજુ કોણ માગે અને કોણ નહીં એ જોવે ને તો આવી જજો મેદાનમાં. એક વાત કહું હા. આ મુશ્યું ને ઇન્ડમ નહીં રાખી બરાબર. ભર ભરા પાણી પડતા કરી દીધા તારે મુએ. એટલે તારા જોડે પૈસા નહીં ને દાઢી કરાવવાના ને મૂછો કઢાવવાના એટલે રાખીશું તું. કારો આ મુશ્યું દાઢીએ ને એ તો ખાઈ વટ ખાતર રાખું હું લે. હાલો જે- તે યા કઢાવા. તા પાણી રાખ નહીં લેવું મારે. ખોરાક જ્યાં ચિયા દાડે ચૂંટાઈ જાય ને ખબર ય નહીં પડે. જોડિયા આ દાઢી મુશે ને
તો એ ભગત નો કોઈ હવાલો કોને કરે કે લે એ તો જોઈએ છીએ કે કોણ મેદાનમાં ઉતરીને કોણ જીતે છે ચલો હવે પેલો બાબુડો એ આવતો જ હશે હવે એ હાચવીને નીકળી જાય આવે એના પહેલા કશું કેવું નહીં મારે તમે મીટિંગો બંધ કરી દો અને સરપંચ આવીને માફી માંગી લ્યો અરે તું નીકળી જા મીટિંગો બંધ કરવાનું કહીએ ને પેલો આવશે ને તો ભાજી નાખશે તને આ બરે બાબુરાન જોવું હા, મો કહું આ ચેરિયા તો મીટિંગ માં ના જતા હો તમે કોણ નહીં જાય નક્કા બહેરા ફાટી જાય આ હેડો મીટિંગ માં જ જઉં છું અમે હા જો અને હું જોઉં છું તેવા તમે જોવો અને હું કીધું ને એ હા. મગજમાં લઈ લેજો પાછા માફી માંગી લેજો એ માફી માંગીએ બીજા અમે નહીં એટલે કોણ આગળ માફી માંગજે સરપંચ ના આગળ ચમ એટલે સરપંચ નો ગુનો કર્યો મેં ગુનો મોટો કર્યો ને અને કે હું ગુનો કર્યો સરપંચ ને કે માફી માંગવી હોય ને તો અમે નહીં માગે તમારે અમારે કણ આવવું પડશે માફી માંગવા અમારે માંગવી પડશે અને સરપંચ માફી માંગવા આવો ઓ વાહ અરે એ તો વાત ભૂલી જવાનું મગનલાલ મગજમાં વેમાં કાઢી નાખજો પાછા સરપંચ અમારી માફી માંગશે ને એ હજુ તમે જોજો હગી હશે તમારી ના માંગી કરી જિંદગી બના માંગી લે શું ભાઈ. આલું તારે ભગત હાલ સરપંચ કરો હો હા. આ પેલું ડીઝલ લાવતું એટલે મને ભય કરતા હતા એ તો દાડા જતા રે એમાં એ તો પેલું નહીં કહેવત ભય કોઈ ને એ આપણા ના હોય પેટમાં પહેરીને પગ લોબા કરી આરે વાત એટલે સાચી કરે છે. પગલોબા કરે કારું તમે મને તો પગલોબા કરતા આવડતું જ નહીં ને તમારા જેવો નહીં મો હવે તમે નેકળો ને કમળો તમે લોબા થઈ જાઓ બધા વાત હા. તું કીધું ને માફી માંગી લેજે કહું અલે માફી ને હમણાં એ આલતી ખેંચે તો હાથ નેતું રાખ પડે. હાથ નેતું રાખ હજુ તો ઓવે, ભૂલી ભાઈ નેતું હાથ. હજુ તો ભૂલી છે અમારી ઇલાકામાં છે ગમે તેનો ઇલાકો હોય ને સાચવીને તો નાખી હું ત્યાં પાવર કરું કારું ભાઈ કોઈને બીક લાગતી જ નહીં મન તો યા મારી ના કુવામાં નાઈ દઉં ખબર જ નહીં પડે ગામ વાળો તમે હોરાકજો તમે કોઈ મારી નાહી ના દે લે અરે નાઈ તું યાર કાંગલી. કા મેં કાંગલી ઓય મગજ ખાવા આવ્યો હું કઉ છું તો બાબુનો શિકાર ચેટલો રહ્યો છું એડવાન્સ નહીં આપણો મીટિંગ લેવા અરે લાગે આજ કરી ગયો છે એનું જઈશું ના ઘેર હેડજો એને ઉઠાઈએ લઈ જઈએ મીટિંગમાં હજુ પેલા પોચ ગોમ ફરવાનું હો. જે ઉતારો આપણા ખેડૂતોને જાગૃત કરવાની હે. ઓહો પેલો બાબુડો ના આવે છે લે બાબુડા આમ છે રસ્તો નો આમ તો યાર આરે રસ્તા થઈને આયો તો. પીવા જતો પીવા અલે પીવા નતો એ શેતાન જતો તારની વાટ જોઈ રહી છે અમે હાલેડું એ પૂછે જ ખરા કેટલી મીટિંગ લીધી હતી એકલાએ બેજે બાબુ કેટલો ગામ ફર્યો તો બાબુ કાલ મેં એકલો જ ચેલો ગોમ પડતા ખબર હે હા. 100 ગોમ ફર્યો કેવી મીટિંગ કેવી લીધી છે આમ? જબરજસ્ત બરોબર છે તો જોઈ હા. ખેડૂતો રાજી થઈ ગયા હા તાન બાબુ હા 300 પબ્લિક હતી એમાં એક કે ભગત જેવો હતો દોઢું બોલનાર નામ મગન એકે દોઢું બોલે જ નહીં એ તો આપણા ગામમાં જ દોઢું બોલી છે બીજા ગામ વાળા તો આપણા હારા માણસો ઈ. ના વાત સાચી મગન હું જમ પગલું ભરો કે હિંમત ભરતો તો વસ્તી પગલું ઈકન હા તાન મોળા સાડા હશી અને શું કહેતા બીજું બીજું કોઈ કે અમે ખેતીવાડી કરીને કશું મળતું નહીં ભાઈ એટલે તમે શું કીધું હું કીધું ખેતીવાડી કરો અને મીટિંગ લે બધી ગવર્નર સિંહ કીધું ભાવનું કીધું પણ હવે મીટિંગ લે બધી ગામમાં ખબર પડે આગળ ભાવમાં હા. અમે કીએ ને એમ જ કે પગલું પડો તો જે આપણે આગળ જવું ખેડૂત હું કીધું તમે ભાવ ના મારો ને અમારે ખાવું ને એટલું જ વાવો નકર બીજું રહેવા દ્યો હા કારણ કે આ નહીં ભાવ કેટલો વધ્યો ડીઝલનો વધી જ જાય એ બધી વાત જવા દો ના તો નેકરશું આપણે મીટિંગમાં જી. મોડું થાય આ તો તેણે અંગાત ફરીને મીટિંગ લઈએ પેલો આઈને જેવો પાવો બોડાર ચો ફોટાર આવ્યો તો ભગતરો હું કહેતો તો એ રહ્યો એ કે તમારું કામ નહીં મીટિંગોનું એ તો મગન હારું કામ કરવા જવું ને તો હો દુશ્મનો પેદા થઈ પણ આપણે દુશ્મનોને પાડવાના છીએ ના ના વાત સાચી મગન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આજે રોટી ખાएंगे દેશ કો બચાएंगे ભાઈ આ સરપંચ હે ને ખરા ટાઈમે ચોક બાદ જતા રહ્યો છે તને ખબર નહીં પેલું ઘરનું કામ નહીં ચાલુ વાહ ખૂટ્યા છીએ એટલે તો ક્યાં અંગૂઠો કઈ લઈ આવશે એવાન તો હું કામ કરો ને પૈસા આવી જાય બીજું શું? હા પણ આ મીટિંગમાં જવાનું ખબર નહીં પડતી એ તો કહું છું આ મીટિંગ છેલ્લા અઠવાડિયાથી ચાલુ હ છેલ્લે અઠવાડિયે નહીં આપણે 15 દાડે ગણો ને તોય બરોબર છે તોય સગડલા હજુ ઠેકાણું પડ્યું નહીં અરે કોલભાઈ એક વાત કહું આ સરપંચ હતો અંગૂઠો મારીને પૈસા લાવી આ ખેડૂત ચોય પૈસા લાવે જરા મજૂરી કરે પાક પાકે તારા પૈસા આવી જાય તાણી જ પૈસા આવી કે એટલા માટે તો આપણે મીટિંગો કરીએ છીએ આના માટે મીટિંગો કરીએ છીએ વાત ખેડૂત સાચી. બાપડો અધર આવે એટલા માટે ના કોલભાઈ કરવાનું કયો કોલભાઈ ના હોય તો આપણે પેલા નીકળશું મીટિંગ લેવા એવું જ કરવું ભાઈ પછી ગોમના ના આવી ને તો આપણા બેવાને મીટિંગ લેવી પડશે આ અમે સરપંચને ઠેકાણો હતો નહીં એક દાડો આવી એક દાડો નહીં આવતા એક દાડો બહાર હોય છે અને પેલા 3 જણા ભાઈ જુદી મીટિંગ ચાલુ કરી ઓ વાહ એ ત્રણ જણા ચી મીટિંગો હોય છે એ બેન બેહ્યો ખોરા કામ કરો લે જવા નહીં મીટિંગમાં
જવાનું છે પણ સરપંચ તો ગુડાઈ ગયો છે હા, તો પાછા રે. દેખાતા જ નહીં જીકો તો નાઈ જાય અરે પેલા ત્રણ જણા જ્યાં મીટિંગ લેવા જતા રહ્યા જતા રે હું તે વાત જ્યાં કે આ બાજુ જવું કે યાર તું. નાવા ને તો આપણે ત્રણ જણા નીકળી હટજો તને ત્રણ જણા ના જવા હેડ પણ ઘર ના લઈ જવા પડી. અલે રે ત્રણ જણા જઈએ તો આપણે ત્રણ જણા જઈએ પણ ભાઈ એ ત્રણ જણા તો હાવ નવરા હી ધૂપ જેવા છીએ જતા રહો આજ તો ભાઈ મગના બરાબર ધમકાય છે તું. કોને તું ધમકાય એ ત્રણ તે લાફા મેરા તો ના હોય તાન તને જ નતો મારે કોણ મારે મને એ રે ત્રણ જણા તાકાત થઈ વન લે મારવાની. એ બધું લડવાની વાત જવા દેવો મીટિંગ ની વાત કરો તારે પણ આ એટલી જ વાત જોઈ રહ્યો હું. બે જે તું અમે સરપંચની વાટ જ જોઈ રહી ભગત આ નહીં કે મગનને જ્યાં નહીં આખો તું જો તું. એવું કરી ઓહો લડવા કઈ ના આવ્યો તો કઈ દીધું ચોખ્ખું મોઢા પર. લડવાનું તો આવી જજો કહું કઈ ના આવ્યો ચોખ્ખું. પણ તને લડવા સિવાય બીજું કઈ આવડે છે હું કોઈને તો બોલ્યો એરા બોલતા હતા. એ તું આમ હુરાતણીઓ થઈને જોઈ છે પેલો લડવા ચમ હુણા તણિયો એટલે લે. તાણ એટલે પૈસા પા બોલો નહીં કોઈ રે મગનયો હુકલકરી જીવન તેવું બોલતો હતો કોણ ખમે એવું લે. હો રાખજે ને કે તારો અટકો જુદો કરી નાખતી પા તઈ જણા તઈ તાકાત જ નહીં કોઈ ની એ વાત તો ભૂલી જવાની. તાર મારી ના આવીએ તઈ એ તો લાગી મીટિંગમાં જવાનું એટલે મારે. તને હાલ ના કીધું હવે આ લડવાની વાતો જવા દે મીટિંગ માં જવાનું છે હેડો હવે કશું વાંધો નહીં. અમે બે જણા બેહ્યા હતા ને તે તાર જેવું બીજું કોઈ નતું બોલતું આવી ગયો લડવાની વાતો લઈને પણ પેલો ફોન કે સરપંચ આવી જો કે પણ સરપંચ તો સિગરેટ ઠેકોણો જ નહીં સિગરેટ ચોકન જે હી નહીં આવવાના આજ ચમ નહીં આવવાના. આજ આપણે ત્રણ જણાને કીધું છે તે આપણે તો રજા પાડ દેખતા પેલા જે ત્રણ જણા મીટિંગ લેવા એ તો યુવાની જુદી લો છે આપણે આપણી જુદી લેવાની છે કશું તો હેડો ને લેડો